ફાઇનલી આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. હાલો દર્શન કરવા. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેજો. આપણે તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે ઉત્તરાયણનો તહેવાર પતી ગયો છે આપણે, તો હવે જઈશું રિટર્ન પાછા અમદાવાદ. તો ભાઈ અત્યારમાં ઠંડી થોડીક વધારે છે, તો અહીંયા તાપણા પણ ચાલુ છે. જો અહીંયા એક તાપણું ચાલુ છે. પછી અહીંયા અમારે ચૂલા ઉપર બની રહી છે ચા ગરમા ગરમ, ચાય ગરમા ગરમ. ને અમારા વિષ્ણુભાઈ અત્યારમાં પાછા પતંગ ચડાવવા પહોંચી ગયા છે ધાબા ઉપર. તો હાલો ભાઈ હાલો, હવે ઘરે જવાનું છે, તહેવાર પતી ગયો. ભાઈને ઉઠાડો, હાલો. ગુડ મોર્નિંગ. તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ જવાની તૈયારી થઈ રહી છે અત્યારે. તો અમારા વાસુભાઈ અત્યારે આપણી માણકીને સાફ સફાઈ કરી રહ્યા છે. જુઓ વાસુભાઈ શું કરો છો? જો ભાઈ અમારે અત્યારે અમદાવાદ જવાનું છે, તો અમારે વાસુભાઈ ગાડી ધોઈ રહ્યા છે મસ્ત રીતના. તો આવું કંઈક કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. અમારા વૈશાલી બેન બેઠા છે. હેલો ગાઈસ, સાળંગપુર જવાનું પ્લાન. વિષ્ણુભાઈ બેઠા છે. અત્યારે અમદાવાદ નથી જવાનું, અમારે જવાનું છે. ચાલુ કરો મોટર. જો ભાઈ આપણે અહીં ઘરનો દાર છે, આવી રીતના ગામડામાં કંઈક પાણીની ફૂલ સુવિધા છે મિત્રો. જો અહીંયા આપણો દાર છે ભાઈ, આંબાની નીચે આ આંબો છે, આ સરગવાનું ઝાડ છે, આ જામફળી છે, અહીંયા એક બીજો આંબો પણ છે, લીંબુડી ઊભી છે ભાઈ, પોપૈયાનું ઝાડ છે, સીતાફળી છે. તો ગામડામાં આવું કંઈક હોય છે ભાઈ. જો આ વાસુભાઈ ગાડી ધોઈ રહ્યા છે અત્યારે. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બરગામ. તો કંઈક આવું લોકેશન છે અમારા ગામડાનું. અમદાવાદ જવાનું હતું પણ ભાઈ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. હવે સાંજના નીકળશું રાતે. અત્યારે આપણે બારગામ જઈ રહ્યા છીએ આપણી માણકી લઈને. અમારા વૈશાલી બેન મેથી સુધારે છે ભાઈ. જો તો આજે ભજીયા ભજીયાનો પ્રોગ્રામ કઈ છે નહીં ભાઈ. હાલો મિત્રો રખડવા. તો મિત્રો હાલો ફરવા, બન્યા રહેજો આપણા વિડીયોમાં. મિત્રો ફાઇનલી આપણે ઘરેથી અત્યારે નીકળી ગયા છીએ, જઈએ છે બારગામ. બારગામ એટલે આમ તો નજીકનું જ ગામ છે. કયું ગામ છે? ધમભાઈ વાસાવડ. હા, અમારે ધમભાઈ છે ભાઈ, આપણા પાડોશી છે, મિત્ર છે આપણા. આપણે જઈ રહ્યા છીએ બાજુના ગામમાં. હું ત્યાં જઈને બતાવું કયું ગામ છે. મિત્રો આ છે વાસાવડ ગામ. આવી કઈક ગલીઓ છે વાસાવડની. તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ, કારણ કે એક હજી ભાઈ આગળ રાહ જોઈને ઊભા છે. ધમભાઈ અહીંયા બેઠા છે આપણા ધમભાઈ. હાલો ધમભાઈ હાલો. આવી જાઓ ભાઈ, આવી જાઓ, હાલો. ચાલો મિત્રો, આવું કઈક હતું અમારું વાસાવડ ગામ. તો હવે જઈ રહ્યા છીએ અમે અમારા ઘર તરફ. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો, મજા આવશે તમને. તો મિત્રો અમારે અમદાવાદ જવાનું, રાતે જવાનું છે અમારે અમદાવાદ. તો અત્યારે અમે ખાવાનું બનાવી રહ્યા છીએ. તો અહીંયા અમારા બધા ભાઈબંધો માટે પૌવા બની રહ્યા છે. પૌવા બટેટા આ અમારા ભાઈબંધો છે બધા. અમે બધા પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ. ઓલો શરમાઈ ગયો. શું ખાવાનું લ્યા? સયાર શરમાઈ ગયો, ભાગી ગયો. તો ફાઇનલી મિત્રો આપણા પૌવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો ખાઈ લઈ પૌવા બટેટા. અમારા બધા ભાઈબંધો માટે છે પૌવા બટેટા. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 4:30. તો આપણે ફાઇનલી અત્યારે જવા માટે તૈયાર છીએ અમદાવાદ. તો ભાઈ આજે ઠંડી થોડીક વધારે છે,
બહુ ઠંડી જાય તાપવાનું ચાલુ છે અને આ લોકો અહીંયા તાપે છે બે ભાઈઓ બહુ ઠંડી લાગે આ તો બહુ ઠંડી છે ગામડામાં આને આ બાબલાને હજી ઊંઘ આવે છે અને મસ્ત મજાનો ભઠ્ઠો ચાલુ છે ભાઈ અને ભાઈ અંદર બધું સાફ સફાઈ ને તૈયારી ચાલી રહી છે આપણે મણકી તૈયાર જ છે મોતી ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ તો અત્યારે એમાં પપ્પા ચલાવી રહ્યા છે ગાડી નીકળી ગયા છે અમદાવાદ જવા માટે જોતા રહીજો વિડીયો સવારના 5 વાગી ગયા અત્યારે આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ અત્યારે લગભગ પાળિયાદ આવ્યું હોય ને પાળિયાદ પહોંચવા આવ્યા છીએ ભાઈ આપણે અત્યારે તો ભાઈ ઠંડી બહુ છે આ બાજુ ગામડામાં આવો ભાઈ કેવી ઠંડી છે બહુ લાગે મોતી તને લાગે બેટા ઠંડી લાગે છોકરા તો આ આવી ગયું આપણું પાળિયાદ હવે આપણે જઈશું રાણપુર અહીંયાથી ભાઈ આ બાજુ વિહામણાપાની જગ્યાએ જવાય આ છે ગાયવાળું સર્કલ અને આ સાઈડ જવાશે સાળંગપુર આ આપણું હતું પાળિયાદ બન્યા રહેજો આપણા વિડીયોમાં મળીએ આગળ જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ અત્યારે રાણપુર જો ભાઈ આપણે જ્યારે આવીએ ત્યારે આ મહાદેવ રેસ્ટોરન્ટની ચા પીએ છે ભાઈ તો અત્યારે પણ ચા પીશું આપણે અહીંયા પીશું ને વાસુભાઈ હા પીસી તારે પીવાની દીદી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મિત્રો ઠંડી થોડીક વધારે છે તો આપણે અહીંયા ગાડીમાં જ બેસીને ચા પી લેશું બન્યા રહેજો આપણા વિડીયોમાં મજા આવશે તમને અને વિડીયો મિત્રો સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમારા વિડીયોમાં લાઈક પણ કરતા રહેજો તો બન્યા રહેજો આપણા વિડીયોમાં તો અત્યારે આપણે અહીંયા ચા પી લેશું થોડીક તો અત્યારે આપણે આવી ગયા છીએ ધંધુકા વાગ્યા છે 8:15 આજે આપણો વિડીયો થોડો મોડો આવશે મિત્રો આજે આપણો વિડીયો થોડો લેટ આવશે તો આ છે ધંધુકાનો બ્રિજ જે નવો બનેલો છે એ લુક સારો આવે સવારમાં સૂર્યોદય થઈ ગયું છે ને એટલે મસ્ત નજારો આવે આ મસ્ત બનાવ્યું નહીં લોખંડનું છે ને જબરજસ્ત મસ્ત બનાવ્યું મિત્રો ધંધુકાથી બગોદરા જતા વખતે અહીંયા રસ્તામાં તમને દેશી શાકભાજી મળશે અને રીંગણા પણ બહુ સરસ મજાના આવે છે જો આ મરચા દેશી એક નંબર આવે હમણાં આ છે દેશી ટામેટા આનું સેવ ટામેટાનું શાક બનાવ્યું હોય તો બહુ મજા આવે ડાયરેક્ટ વાડીનો માલ આવે જો આ દેશી રીંગણા છે ભાઈ એક નંબર દેશી રીંગણા લેવા છે ભરતું થાય એવા છે આ જો ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ તો મિત્રો ધંધુકા તમે ક્રોસ કરો એટલે બગોદરા અને ધંધુકાની વચ્ચે જે અહીંયા તાજું શાકભાજી આ લોકો વેચતા હોય છે પણ ખરેખર બહુ સરસ આવે છે એનું કારણ કે અમે દર વખતે આ ટૂરમાં આવીએ એટલે ત્યાંથી અમે રીંગણ દેશી ટામેટા અને મરચાં આ લીધા વગર પાછા રિટર્ન આવતા નથી પણ અહીંયાથી વસ્તુ તમે એકવાર દેશી ટામેટા લો ને બહુ મજા આવશે જમવાની એકવાર તમે સેવ ટામેટાનું શાક બનાવો
આપણે ભાઈ ત્યાંથી અત્યારે જઈ રહ્યા છીએ ભોળાદ સુરાપુરા ધામ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. બન્યા રહ્યો વિડીયોમાં. અમારા વાસુભાઈ આવ્યા છે, વિષ્ણુભાઈ આવ્યા છે. આ છે સુરાપુરા ધામ ભોળાદ. હાલો દર્શન કરો. મિત્રો ફાઇનલી આપણે અહીંયા ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરી લીધા છે. અને મિત્રો આજે ઠંડી પણ વધારે લાગી રહી છે અને અમારે આજે બહુ ટાઈમે ગયો છે વિડીયોમાં, કારણ કે કાલ સાંજનો આ વિડીયો ચાલુ છે. હવે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું આપણે. મળીએ પછી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.